સતત બીજા દિવસે ડોક્ટરો હડતાલ પર મહાનગરોમાં ડોક્ટરોની રેલી। કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સતત બીજા દિવસે ગુજરાતમાં પડઘા પડ્યા। તબીબોએ સમર્થન આપ્યું છે। હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી। અમદાવાદના તબીબો પણ હડતાળ પર ઉતર્યા। મેડિકલ કોલેજની ઓપીડી બંધ રહી। સાથે જ મેડિકલ એસોસિએશનથી ઇન્કમ ટેક્સ સુધી રેલી યોજી। આઈએમએ સાથે સંકળાયેલી હોસ્પિટલ, સબ સેન્ટર અને ક્લિનિક સવારથી બંધ રહ્યા। સુરતના રસ્તાઓ પર તબીબોએ હલ્લાબોલ કર્યો। સુરતના રસ્તાઓ પર 600થી વધુ તબીબો ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું। મેડિકલ એસોસિએશન પણ હડતાળમાં જોડાયું। મેડિકલ એસોસિએશને સુરતમાં રેલી યોજી। સુરતમાં કલેક્ટર કચેરી બહાર ડોક્ટરોએ નારી શક્તિ જિંદાબાદ, તાનાશાહી નહીં ચલેગીના નારેબાજી કરી અને કલેક્ટરને બોલાવોના નારા લગાવ્યા। સુરત કલેક્ટરે કચેરી બહાર નીચે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું। રાજકોટના તબીબોએ પણ રોષ પ્રગટ કર્યો। ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા। તબીબોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો। પીડીયુ કોલેજથી ડોક્ટરોએ રેલી કાઢી। તબીબોની સુરક્ષાને લઈને કાયદો ઘડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો। તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી। આઈએમએ મોરબી સાથે જોડાયેલા ડોક્ટર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમરેલીમાં રેલીમાં જાહેરમાં બંદૂક બતાવી ડોક્ટરને ભારે પડી। પોલીસના તપાસના આદેશ। કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેના સમર્થનમાં અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે કેન્ડલ માર્ચ યોજી હતી। ઇન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડોક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાયસન્સવાળું હથિયાર કાઢી ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી। આ ઘટનામાં શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો। કેન્ડલ માર્ચમાં રિવોલ્વર કાઢવાનો વિડીયો વાયરલ થતા અમરેલીના એસપીએ તપાસના આદેશ આપ્યા। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જીજે ગજેરા સામે ગુનો નોંધાયો। સમગ્ર મામલે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ કહ્યું કે તેમણે જાહેરમાં રિવોલ્વર કાઢી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો। સમગ્ર ઘટના મામલે અમદાવાદના ડોક્ટરોની પ્રતિક્રિયા સામે આવી। ડોક્ટરોએ કહ્યું કે આજના તબીબને પિસ્તોલની જરૂર નથી, ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે। સતત બીજા દિવસે હડતાલથી રાજકોટમાં દર્દીઓને હાલાકી। કોલકાતાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે। રાજ્યભરના તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મેદાનમાં આવી ગયા। ડોક્ટરોની હડતાળને કારણે બીજા દિવસે દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો। સતત બીજા દિવસે ઓપીડીમાં દર્દીઓની લાઈન લાગી તો કેટલાક દર્દીઓ સારવાર વગર જ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સ્ટ્રેચર પર ફરતા જોવા મળ્યા। દર્દીઓને સમયસર સારવાર ન મળતા દર્દીઓને ભારે હાલાકી થઈ, દર્દથી કણસતા રહ્યા। સતત 2 દિવસથી હડતાળથી આરોગ્ય સેવા પ્રભાવિત થઈ। દર્દીઓ 3 દિવસથી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે। પગમાં ફ્રેક્ચર, દર્દીને પાટો બદલવાનો છે, પણ કોઈ ડોક્ટર હાજર ન હોવાથી કોઈ બદલી આપતા નથી। એટલું જ નહીં, હડતાળને કારણે કેટલાક દર્દીઓને તો સારવાર આપવાની જ ના પાડી દીધી, જેથી ગરીબ દર્દીઓને હોસ્પિટલ સુધી આવવાનો ખર્ચ માથે પડ્યો છે। તબીબોની હડતાલથી વડોદરાના દર્દીઓ પરેશાન। વડોદરામાં તબીબો કોલકાતાની ઘટનાને લઈને રોડ પર ઉતરતા દર્દીઓને રડવાનો વારો આવ્યો। વડોદરાના સયાજી હોસ્પિટલના તબીબોએ વિરોધ પ્રદર્શન કરી કામથી અળગા રહેતા દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો। સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો કામથી દૂર જતા દર્દીઓની કતારો લાગી ગઈ। ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતાર લાગી। દર્દીઓ સારવાર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબના હડતાળને પગલે અનેક સર્જરી પણ અટવાઈ। સયાજી અને ગોત્રી હોસ્પિટલની 95 પ્લાન સર્જરી અટવાઈ। 980 ખાનગી હોસ્પિટલની ઓપીડી બંધ છે, જેથી 700 ઓપરેશન અટક્યા। ગોત્રી GMERS હોસ્પિટલમાં 45 દર્દીઓની સર્જરી કેન્સલ કરાઈ। ત્યારે સયાજી હોસ્પિટલમાં મહિલા તબીબોએ સુરક્ષા વધારવાની માંગ કરી છે, કેમ કે સયાજી હોસ્પિટલમાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે। સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડનો અભાવ છે, સીસીટીવી પણ બંધ હાલતમાં છે। હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં કેમેરાના હાલ બેહાલ છે, ક્યાંક તૂટેલા તો ક્યાંક અલગ દિશામાં સીસીટીવી કેમેરા છે। ત્યારે મહિલા તબીબો સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે। લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીને લઈને રાજ્યભરમાં એબીવીપીનો વિરોધ। લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીના પ્રશ્નથી રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે રાજ્યભરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જામનગરમાં પણ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા। લો કોલેજની ભરતી પ્રક્રિયાને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરાયો। જામનગરની કેપી શાહ લો કોલેજના એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર બેસીને વિરોધ કરાયો। એબીવીપીના કાર્યકર્તાઓએ રસ્તા પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો। 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક રસ્તા પર ચક્કાજામ કરાતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી। ત્યારે સુરતમાં પણ આ વિરોધના પડઘા પડ્યા છે। સુરત એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। એલએલબીના વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજોમાં હજુ સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ નથી। એડમિશન પ્રક્રિયા શરૂ ન થતાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને રાજ્યોમાં એડમિશન લેવા મજબૂર બની રહ્યા છે। હાઈકોર્ટમાં કોલેજની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાની માંગણી કરાઈ। સફાઈ કામદારોએ પોરબંદર પાલિકા ગજવી।
આ વિરોધ, હલ્લાબોલ અને પ્રદર્શનનું કારણ છે પગાર. સફાઈ કામદારોએ પોરબંદર પાલિકામાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોરબંદર છાયા પાલિકાના સફાઈ કામદારોને 4 માસથી પગાર ચૂકવાયો નથી. તહેવારો માથે છે, છતાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો 4 માસનો પગાર બાકી હોવાથી ગરીબોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યા છે. ત્યારે પગાર ચૂકવવાની માંગ સાથે સફાઈ કામદારોએ પાલિકા કચેરી ગજવી હતી. ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હલ્લાબોલ કરી 2 મહિનાનો પગાર તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરી તો કાયમી કામદારોનું એરિયર્સ ચૂકવવાની માંગ કરી. પગાર નહીં કરવામાં આવે તો સફાઈ કામગીરી બંધ કરવાની અપાઈ ચીમકી. ચોરોથી બચવા ગોધરાના વેપારીઓનો ગજબનો કિમિયો. આ દુકાન પરથી તમને શેમ્પૂ, ક્લીનર, લાકડાના વેર સિવાય કંઈ નહીં મળે. એટલે મહેરબાની કરી દુકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરતા નહીં તો મહેનત પાણીમાં જશે. દુકાન બહાર આવી નોટિસો મારી છે ગોધરાના વેપારીઓએ, કેમ કે ગોધરામાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. દુકાનોને નિશાન બનાવી રહ્યા છે. લાખો રૂપિયાની ચોરી થતા વેપારીઓ બેહાલ થઈ ગયા છે. ત્યારે પોલીસ પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ નીવડતા અંતે વેપારીઓએ ચોરીની ઘટનાઓને ટાળવા માટે આ પ્રકારનો ગજબનો કિમિયો શોધી કાઢ્યો. તસ્કરો દુકાનમાં ચોરી જ ન કરે એટલે દુકાનની બહાર દરવાજા પર ચોરો માટે આ પ્રકારની નોટિસ લગાવી દીધી. તસ્કરોના ત્રાસથી કંટાળીને રહીશોએ નોટિસ લગાવી. વાત આશ્ચર્ય પ્રમાણે એવી છે, પણ આ દ્રશ્યો તેની સાક્ષી પૂરે છે. નોટિસમાં દુકાનદારોએ તસ્કરોને સંબોધીને લખાણ લખ્યા છે કે આ દુકાનમાં તોડફોડ કરવી નહીં. દુકાનમાં કયો માલ સામાન છે તેની વિગતો પણ લખી છે. એટલું જ નહીં, દુકાનમાં તોડફોડ કરવાથી કંઈ મળે નહીં અને મહેનત પાણીમાં જશે એવા લખાણ લખ્યા છે. શહેરના કાઝીવાડા વિસ્તારમાં દુકાનો પર આવા સ્ટીકરો જોવા મળી રહ્યા છે. દાંતાના તારંગાડા ગામે શાળાએ જવા બાળકો નદીમાંથી પસાર થવા મજબૂર. માથા પર દફતર, હાથમાં બૂટ, કાખમાં છોકરાઓ, નીચે ધસમસતું નદીનું પાણી અને જીવનો ખતરો. તંત્રના પાપે ભણતર માટે કઈ હદે દાંતાના તારંગાડા ગામના બાળકોને મજબૂરી કરવી પડે છે તેનો આ બોલતો પુરાવો છે. દાંતાની તારંગાડા શાળામાં બાળકોને પહોંચવું હોય તો દરરોજ આ જ રીતે નદીમાંથી પાર થવા મજબૂર થવું પડે છે. જીવના જોખમે નદી પાર કરી શાળાએ વિદ્યાર્થીઓને પહોંચવું પડે છે. તારંગાડા ગામની પ્રાથમિક શાળામાં ના ફક્ત બાળકો, શિક્ષકો પણ આ જ રીતે નદી પાર કરીને શાળાએ પહોંચે છે. શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓને માથે દફતરો મૂકીને નદી પાર કરવા આવવું પડી રહ્યું છે, કેમ કે શાળાએ જવા માટે કોઝવે નહીં હોવાથી સતત વહેતા પાણીના વહેણ વચ્ચે વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર જોવા મળ્યા. દર ચોમાસામાં વિકટ સ્થિતિ બનતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ આવી શકતા નથી, જેથી તેઓના ભણતર પર ભારે અસર પડે છે. ગત વર્ષે 2 બાળકો તણાઈ જતા હજુ સુધી તંત્રની આંખો ઉઘડતી નથી. વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કોઈ ઉકેલ લાવી શક્યું નથી. હાલાકી ભરી સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં પૂરતા ઓરડા પણ નથી. ધૂમધકતા તડકામાં બેસીને કરવો પડે છે અભ્યાસ. સુરેન્દ્રવાસીઓને નહીં થાય સિંચાઈની સમસ્યા. ધોળીધજા ડેમ 95% ભરાયો. સુરેન્દ્રનગરના લોકોને સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા નહીં થાય. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 95% ભરાઈ જતા તંત્ર એલર્ટ થયું છે. ધોળીધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે. રતનપર, જોરાવરનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ સહિતના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધોળીધજા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળીધજા ડેમ 95% ભરાતા ખેડૂતો ખુશ થયા. નર્મદાના પાણીનો પ્રવાહ વધતા ડેમ વગર વરસાદે ઓવરફ્લો થવાની શક્યતા છે. સતત બીજા દિવસે ડોક્ટરો હડતાલ પર. મહાનગરોમાં ડોક્ટરોની રેલી. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સતત બીજા દિવસે ગુજરાતમાં પડઘા પડ્યા. તબીબોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી. અમદાવાદના તબીબો પણ હડતાળ પર ઉતર્યા. મેડિકલ કોલેજની ઓપીડી બંધ રહી. સાથે જ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી. આઈએમએ સાથે સંકળાયેલી હોસ્પિટલ, સબ સેન્ટર અને ક્લિનિક સવારથી બંધ રહ્યા. સુરતના રસ્તાઓ પર તબીબોએ હલ્લાબોલ કર્યો. સુરતના રસ્તાઓ પર 600થી વધુ તબીબો ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. મેડિકલ એસોસિએશન પણ હડતાળમાં જોડાયું. મેડિકલ એસોસિએશને સુરતમાં રેલી યોજી. સુરતમાં કલેક્ટર કચેરી બહાર ડોક્ટરોએ નારી શક્તિ જિંદાબાદ, તાનાશાહી નહીં ચલેગીના નારેબાજી કરી અને કલેક્ટરને બોલાવોના નારા લગાવ્યા. સુરત કલેક્ટરે કચેરી બહાર નીચે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું. રાજકોટના તબીબોએ પણ રોષ પ્રગટ કર્યો. ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા. તબીબોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો. પીડીયુ કોલેજથી ડોક્ટરોએ રેલી કાઢી. તબીબોની સુરક્ષાને લઈને કાયદો ઘડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો. તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી. આઈએમએ મોરબી સાથે જોડાયેલા ડોક્ટર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અમરેલીમાં રેલીમાં જાહેરમાં બંદૂક બતાવી ડોક્ટરને ભારે પડી. પોલીસના તપાસના આદેશ.
કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના બનાવના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેના સમર્થનમાં અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે કેન્ડલ માર્ચ યોજી હતી. ઇન્ટર્ન તબીબો જ્યારે અમરેલીના રાજકમલ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડોક્ટર ગોવિંદ ગજેરા ત્યાં આવ્યા હતા અને જાહેરમાં પોતાનું લાયસન્સવાળું હથિયાર કાઢી ડોક્ટર્સને પોતાની સુરક્ષા માટે હથિયાર વસાવવાની અપીલ કરી હતી. આ ઘટનામાં શરતોનો ભંગ કરવા બદલ પોલીસે ડોક્ટર ગજેરા સામે ગુનો નોંધ્યો. કેન્ડલ માર્ચમાં રિવોલ્વર કાઢવાનો વિડીયો વાયરલ થતા અમરેલીના એસપીએ તપાસના આદેશ આપ્યા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જીજે ગજેરા સામે ગુનો નોંધાયો. સમગ્ર મામલે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ કહ્યું કે તેમણે જાહેરમાં રિવોલ્વર કાઢી લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો. સમગ્ર ઘટના મામલે અમદાવાદના ડોક્ટરોની પ્રતિક્રિયા સામે આવી. ડોક્ટરોએ કહ્યું કે આજના તબીબને પિસ્તોલની જરૂર નથી, ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશે. સતત બીજા દિવસે હડતાલથી રાજકોટમાં દર્દીઓને હાલાકી. કોલકાતાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. રાજ્યભરના તબીબો હડતાળ પર ઉતર્યા છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મેદાનમાં આવી ગયા. ડોક્ટરોની હડતાળને કારણે બીજા દિવસે દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો. સતત બીજા દિવસે ઓપીડીમાં દર્દીઓની લાઈન લાગી તો કેટલાક દર્દીઓ સારવાર વગર જ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સ્ટ્રેચર પર ફરતા જોવા મળ્યા. દર્દીઓને સમયસર સારવાર ન મળતા દર્દીઓને ભારે હાલાકી થઈ, દર્દથી કણસતા રહ્યા. સતત 2 દિવસથી હડતાળથી આરોગ્ય સેવા પ્રભાવિત થઈ. દર્દીઓ 3 દિવસથી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે. પગમાં ફ્રેક્ચર, દર્દીને પાટો બદલવાનો છે, પણ કોઈ ડોક્ટર હાજર ન હોવાથી કોઈ બદલી આપતા નથી. એટલું જ નહીં, હડતાળને કારણે કેટલાક દર્દીઓને તો સારવાર આપવાની જ ના પાડી દીધી, જેથી ગરીબ દર્દીઓને હોસ્પિટલ સુધી આવવાનો ખર્ચ માથે પડ્યો છે. તબીબોની હડતાલથી વડોદરાના દર્દીઓ પરેશાન. વડોદરામાં તબીબો કોલકાતાની ઘટનાને લઈને રોડ પર ઉતરતા દર્દીઓને રડવાનો વારો આવ્યો. વડોદરાના સયાજી હોસ્પિટલના તબીબોએ વિરોધ પ્રદર્શન કરી કામથી અળગા રહેતા દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો. સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો કામથી દૂર જતા દર્દીઓની કતારો લાગી ગઈ. ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતાર લાગી. દર્દીઓ સારવાર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબના હડતાળને પગલે અનેક સર્જરી પણ અટવાઈ. સયાજી અને ગોત્રી હોસ્પિટલની 95 પ્લાન સર્જરી અટવાઈ. 980 ખાનગી હોસ્પિટલની ઓપીડી બંધ છે, જેથી 700 ઓપરેશન અટક્યા. ગોત્રી GMERS હોસ્પિટલમાં 45 દર્દીઓની સર્જરી કેન્સલ કરાઈ. ત્યારે સયાજી હોસ્પિટલમાં મહિલા તબીબોએ સુરક્ષા વધારવાની માંગ કરી છે, કેમ કે સયાજી હોસ્પિટલમાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે. સયાજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડનો અભાવ છે. સીસીટીવી પણ બંધ હાલતમાં છે. હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં કેમેરાના હાલ બેહાલ છે. ક્યાંક તૂટેલા તો ક્યાંક અલગ દિશામાં સીસીટીવી કેમેરા છે. ત્યારે મહિલા તબીબો સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે. લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીને લઈને રાજ્યભરમાં એબીવીપીનો વિરોધ. લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીના પ્રશ્નથી રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે રાજ્યભરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જામનગરમાં પણ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. લો કોલેજની ભરતી પ્રક્રિયાને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરાયો. જામનગરની કેપી શાહ લો કોલેજના એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર બેસીને વિરોધ કરાયો. એબીવીપીના કાર્યકર્તાઓએ રસ્તા પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો. 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક રસ્તા પર ચક્કાજામ કરાતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. ત્યારે સુરતમાં પણ આ વિરોધના પડઘા પડ્યા છે. સુરત એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. LLBના વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજોમાં હજુ સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ નથી. એડમિશન પ્રક્રિયા શરૂ ન થતાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને રાજ્યોમાં એડમિશન લેવા મજબૂર બની રહ્યા છે. હાઈકોર્ટમાં કોલેજની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાની માંગણી કરાઈ. સફાઈ કામદારોએ પોરબંદર પાલિકા ગજવી. આ વિરોધ, હલ્લાબોલ અને પ્રદર્શનનું કારણ છે પગાર. સફાઈ કામદારોએ પોરબંદર પાલિકામાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોરબંદર છાયા પાલિકાના સફાઈ કામદારોને 4 માસથી પગાર ચૂકવાયો નથી. તહેવારો માથે છે, છતાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો 4 માસનો પગાર બાકી હોવાથી ગરીબોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યા છે. ત્યારે પગાર ચૂકવવાની માંગ સાથે સફાઈ કામદારોએ પાલિકા કચેરી ગજવી હતી. ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હલ્લાબોલ કરી 2 મહિનાનો પગાર તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરી તો કાયમી કામદારોનું એરિયર્સ ચૂકવવાની માંગ કરી. પગાર નહીં કરવામાં આવે તો સફાઈ કામગીરી બંધ કરવાની અપાઈ ચીમકી. ચોરોથી બચવા ગોધરાના વેપારીઓનો ગજબનો કિમિયો. આ દુકાન પરથી તમને શેમ્પૂ, ક્લીનર, લાકડાના વેર સિવાય કંઈ નહીં મળે. એટલે મહેરબાની કરી દુકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરતા નહીં, તો મહેનત પાણીમાં જશે. દુકાન બહાર આવી નોટિસો મારી છે ગોધરાના વેપારીઓએ, કેમ કે ગોધરામાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. દુકાનોને નિશાન બનાવી રહ્યા છે. લાખો રૂપિયાની ચોરી થતા વેપારીઓ બેહાલ થઈ ગયા છે. ત્યારે પોલીસ પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ નીવડતા અંતે વેપારીઓએ ચોરીની ઘટનાઓને ટાળવા માટે આ પ્રકારનો ગજબનો કિમિયો શોધી કાઢ્યો. તસ્કરો દુકાનમાં ચોરી જ ન કરે એટલે દુકાનની બહાર દરવાજા પર ચોરો માટે આ પ્રકારની નોટિસ લગાવી દીધી. તસ્કરોના ત્રાસથી કંટાળીને રહીશોએ નોટિસ લગાવી. વાત આશ્ચર્ય પ્રમાણે એવી છે, પણ આ દ્રશ્યો તેની સાક્ષી પૂરે છે. નોટિસમાં દુકાનદારોએ તસ્કરોને સંબોધીને લખાણ લખ્યા છે કે આ દુકાનમાં તોડફોડ કરવી નહીં, દુકાનમાં કયો માલ સામાન છે તેની વિગતો પણ લખી છે. એટલું જ નહીં, દુકાનમાં તોડફોડ કરવાથી કંઈ મળે નહીં અને મહેનત પાણીમાં જશે એવા લખાણ લખ્યા છે. શહેરના કાઝીવાડા વિસ્તારમાં દુકાનો પર આવા સ્ટીકરો જોવા મળી રહ્યા છે.
દાંતાના તારંગાડા ગામે શાળાએ જવા બાળકો નદીમાંથી પસાર થવા મજબૂર. માથા પર દફતર, હાથમાં બૂટ, કાખમાં છોકરાઓ, નીચે ધસમસતું નદીનું પાણી અને જીવનો ખતરો. તંત્રના પાપે ભણતર માટે કઈ હદે દાંતાના તારંગાડા ગામના બાળકોને મજબૂરી કરવી પડે છે તેનો આ બોલતો પુરાવો છે. દાંતાની તારંગાડા શાળામાં બાળકોને પહોંચવું હોય તો દરરોજ આ જ રીતે નદીમાંથી પાર થવા મજબૂર થવું પડે છે. જીવના જોખમે નદી પાર કરી શાળાએ વિદ્યાર્થીઓને પહોંચવું પડે છે. તારંગાડા ગામની પ્રાથમિક શાળામાં ના ફક્ત બાળકો, શિક્ષકો પણ આ જ રીતે નદી પાર કરીને શાળાએ પહોંચે છે. શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓને માથે દફતરો મૂકીને નદી પાર કરવા આવવું પડી રહ્યું છે, કેમ કે શાળાએ જવા માટે કોઝવે નહીં હોવાથી સતત વહેતા પાણીના વહેણ વચ્ચે વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર જોવા મળ્યા. દર ચોમાસામાં વિકટ સ્થિતિ બનતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ આવી શકતા નથી, જેથી તેઓના ભણતર પર ભારે અસર પડે છે. ગત વર્ષે 2 બાળકો તણાઈ જતા હજુ સુધી તંત્રની આંખો ઉઘડતી નથી. વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કોઈ ઉકેલ લાવી શક્યું નથી. હાલાકી ભરી સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં પૂરતા ઓરડા પણ નથી. ધૂમધકતા તડકામાં બેસીને કરવો પડે છે અભ્યાસ.